વાઘેલા બે દીકરા વયા ગયા. એક ત્રીજો દીકરો જાવું હતું. તેથી દાદા મેઘલાએ એટલું કીધું તું બહાવ કે જા મારા ભાવલા જા, તારી આંખમાં આવડું પડે. પણ દાદા મેઘલાને છે ને કાર્ય કરવું તું મેલાય ભલા મારા દાદા મેઘલાને કાર્ય કરવું તું કે દવાખાનાની માલિકોને ડોક્ટરને એમ કહી દીધું ભાઈ કે આ દીકરાને છે ને ભાવનગરની બજારની માલિકો લઈ જવો પડશે. ભાઈ ભાવનગરની બજારની માલિકો લઈ જવો પડશે. ત્યારે જગાભાઈ દાદા મેઘલા એટલું કીધું જા કદાચ પાળિયાની માલિકો કદાચ દવાખાનાની માલિકો તારો દીકરો પડ્યો હોય અને તારા દીકરાને કદાચ જો હોવરાનો ડોહો બની કાવી જો ખોખરી લાકડી લઈ કાવી જો તારા દીકરા પાસે જો આટા નો મારું ને તઈ તો મલકની માલિકો મને મેઘલાને ઓળખીએ કોણ બાપા ને. તેદી ઈ લક્ષ્મણભાઈના સાળાનો જેદી ફોન આવ્યો ને ભાઈ, તેથી આ પટિયારને છે ને ભાવેશ વાઘેલાએ ફોન કરીને કીધું ભાઈ આજ મારો દીકરો પથ્થર પડ્યો છે અને મારા દીકરાને કદાચ દાદો મેઘલો કદાચ હાજી ન કરે તો જગતની માલિક કરીને માને કોણ બાપ દાદા મેઘલાને ઓળખે કોણ મારી નાખ્યા છે. પોતાનો દીકરો પથ્થર પડ્યો તો ને પોતાના દીકરા એટલું કે પોતાના બાપે એટલું કીધું તું દાદા મેઘલા આજ મે સતા બાપે તો વાંજિયા કેવાડા સી બાપ કદાચ મે માનો ભાવ તો નથી ભૈરો બાપનો ભાવ તો નથી ભૈરો પણ દાદા મેઘલા મે તારો ભાવ ભૈરો તેથી મને દાદા મેઘલા છે ને બાપ સમાન ખ નો કે તો જગતની માલિક પર મેઘા વાને ઓળખે કોણ બાપા છે. પોતાનો ભાઈ રામ લક્ષ્મણ ની જોડી કહેવાતી હો ભાઈ. પોતાના ભાઈ એટલું કીધું તું કે ભાઈ તારો દીકરો પથ્થર મળે પડ્યો હોય કદાચ રામ લક્ષ્મણ ની જોડ્યું તૂટવા દઉં ને કદી તો મલકની માલિક મને દાદા મેઘલાને ઓળખીએ કોણ બાપુ દાદો મેઘલો કેવા હો ભાઈ. હે જગતમાં બધાની હાસ્ય થાય પણ દાદા મેઘલાની હાસ્ય નો થતી હોય. જો જે અમારે રામ લક્ષ્મણ ની જોડું જ તૂટવા દેતી નહીં રી. રામ જેવો ભાઈ પોતાનો લક્ષ્મણ કરે જેદી પોકાર લક્ષ્મણ કરે જેની રુદન રી. દાદા મેઘલા માંથી આવડું પાડે તેની મારો કોઈ ધણી નહીં મારું નીર ધણી આનું નાનું રી. હા શું એ હગુ મારી દાદા મેઘલાની જીવણી કેવા મારી મારો કરનો દણી મારી ઘોડિયા મારો કારજાનો કટકો કેવાય દાદો મેઘલો મારો હયાનો હરલો કેવાય. તેની ઈ દાદા મેઘલાએ નામ કેવું પડ્યું દાદા મેઘલાએ નામ એવું પાડ્યું જાજા મારા ભાવલા તારા દીકરાનો કદાચ તો હું મીર નામ પાડું તો એ માંડ હું દાદો મેઘલો બોલ્યો તો બાપ રોજાના પાથરની માલિકો દાદો મેઘલો બોલ્યો તો ભાઈ આજે હે. પોતાનો બાપ રોવે પોતાની માતા જેની કરે કલ્પના
દુનિયાનું જ નાણું કોનું બને યાદ પોતાનો ભાઈ બિપિન રોવે મારા ભાઈ ના ઘર દીકરા નહીં યાદ એ દીકરાના એ લાડ કોણ પૂરા કરે એ દાદો મેઘલો કરે તે દિયમ માનસ તારો કરનો રાજા જ બોલ્યો તો પોતાનો એ દાદો રોવે આજ મારા દીકરા વગર ના અમે નોધારા કહેવાય અમને દીકરા વગર ના નોધારા જ કહેવાય મેઘલા તારા પોતાની એ નાની આંખ માયાવડા પડે તેરી કોણ દડી બને એ અમારો વગર નાણાનો વકીલ એ અમારો શેઠિયો બની જાને દાદા મેઘલા મારા નોદા રાનો તું યાદાર બની જાને અમારી ના ત્યારે તો ભાવલા ભાવેશ વગેલા ઉપાધિ તું કરમાં હજી તારો મેં ગોભા બેઠો છું હજી તારો બાપ બેઠો છું બાવલા તારો મેં ગોપા બેઠો છું હજી તારો નાનજી ભાવ બેઠો છું ઉપાધિ તું કોઈ કરમાં બાબુ તારો મેં ગોભા બેઠો છું બિપિન તારો નાનજી ભા હું બેઠો છું હજી તારી જીવણી બેઠી છું મારો ન બાપાનો આદળી મારા જીવડી કહેવાય દાદો મેઘલો હો રી પોતાનો એ કાકો વલપના કરે મારા ઘરે કોઈ દીકરા જેવો દીકરો પોતાના એ કાકાની આંખ માયાવડા પડે એ મારો કોઈ નિર્દલિયાનું ડાળું નહીં એ દાદા મેઘલા મારા મેરો હાલ ને હાલ બોલાય નહીં પોતાની માની આંખમાં આવડા નીકળતા હશે પોતાની માં એમ કહેતી છે કે મારા લાલ તને જાજી ખમ્મા મારા દીકરા તને જાજી ખમ્મા મારા જીતવા એ મારા લાલ તને જાજી ખમ્મા મારા દીકરા તને જાજી ખમ્મા તને જાજી જુવાર છે મારા દાદા મેઘલાની દેવી તને જાજી જુવાર છે બાપ આજે
તેથી પોતાની માની આંખમાં મામા દીદી આવડું પડે ને તેથી એટલું કીધું કે મારા દીકરા તારી આંખમાં આવડા પડે ને મારા દીકરા તું રોમા બાપુ હજી તારી માં બેઠી છે હું તારી દેવી બેઠી છું બાપ તારો લાલ બેઠી છે મારી દેવી તારો લાલ બેઠી છે દેવી બાપ આજે ભાવેશ જેથી તને દવાખાનાની માલિકો તારા ઘરનાને લઈ ગયા તા ને ભાઈ એ દવાખાનાની બજારની માલિકો છે ને દાદા મેઘલા એટલું કીધું જાજા કદાક્ષન જો 80 વર્ષનો ડોહો બની કાઢી જો ખોકડી લાકડી લઈ કાઢવી છે આમ જો કદાક્ષન આમ જો ખોડિયાલ મહેડી અને જીવણી કદાક્ષન તને જો વધાવા ન આવું ને તેથી મારા લાલ મને મેઘલાને ઓળખ્યા કોણ બાબા જા મારી રાગલ કુંવર જેવો મારો ભાઈ જેની કલ્પના કર્યા મારો